નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં બુદ્ધની કાલચક્રની વાત કરવી છે. બૌદ્ધ ધર્મમાં કાલચક્ર પણ આવે છે અને વાત એટલા માટે કરવી પછી કે મોદી સાહેબે હમણાં ભગવાન બુદ્ધ છે અતૂટ રિશ્તા નામનો જે એમણે એક વિડીયો રિલીઝ કર્યો છે એટલા માટે વાત કરવી છે. કારણ કે બુદ્ધના નામે જે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે 13 કુલ પ્રોજેક્ટ બનાવેલા હતા એ 13 માંથી એક પણ પ્રોજેક્ટ આજે અમલી નથી. એમાં 7 જે હતા એ 7 બહુ મહત્વના પ્રોજેક્ટ હતા. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો મોદી સાહેબના જે જૂઠાણા છે બુદ્ધના નામે એની આપણે ચર્ચા કરવી છે. કારણ કે 25 વર્ષથી સાધ બૌદ્ધ જે પ્રોજેક્ટ હતા એ જુઠ્ઠમ શરણમ ગચ્છામી જેવી હાલત થઈ ગઈ છે અને એટલા માટે આપણે વાત કરવી છે આના સંદર્ભમાં કે ખરેખર શું થયું હતું અને નરેન્દ્ર મોદીના એ પ્રોજેક્ટ કેવા હતા અને આજે એની કેવી અવદશા છે એ વાત. કારણ કે એક પણ પ્રોજેક્ટ તો થયો નથી. તો મોદી સાહેબે જે 2 દિવસ પહેલા કહ્યું હતું બૌદ્ધ અનુયાયીઓ સમક્ષ જે મોટી મોટી વાતો કરી હતી, વડનગરની વાતો કરી હતી, બુદ્ધ સાથેના નાતાઓની વાત કરી હતી, પરંતુ ગુજરાતમાં જે બૌદ્ધ સર્કિટ બનાવવાની હતી અને બૌદ્ધ સર્કિટ ઉપરાંત બીજા ઘણા બધા એવા પ્રોજેક્ટ, વિશ્વનો સૌથી ઊંચું પ્રતિમા બનાવવાની હતી શામળાજીમાં, એ પણ કશું ન થયું. આવા તો અનેક પ્રોજેક્ટ હતા. તો મોદી સાહેબ શું કહે છે પેલા સાંભળી લઈએ આપણે. साथियों, मैं खुद को बहुत भाग्यशाली समझता हूं क्योंकि भगवान बुद्ध का मेरे जीवन में बहुत ही गहरा स्थान रहा है. मेरा जन्म जिस वडनगर में हुआ वो बौद्ध शिक्षा का बहुत बड़ा केंद्र था. जिस भूमि पर भगवान बुद्ध ने अपने प्रथम उपदेश दिए वो सारनाथ आज मेरी कर्म भूमि है. जब मैं सरकार के दायित्वों से दूर था तब भी मैं एक तीर्थ यात्री के रूप में बौद्ध तीर्थ स्थलों की यात्रा करता रहता था. प्रधानमंत्री के रूप में तो मुझे दुनिया भर में बौद्ध तीर्थों में जाने का सौभाग्य मिला है. नेपाल के लुम्बिनी में पवित्र माया देवी मंदिर में नतमस्तक होना अपने आप में अद्भुत अनुभव था. जापान में तोजी मंदिर और किंकाकुजी में मैंने महसूस किया कि बुद्ध का संदेश समय की सीमाओं से भी आगे है. मैं चीन में शियान की बिग वाइल्ड गुंजा पैगोडा में वहां भी गया, जहां से बौद्ध ग्रंथ पूरे एशिया में पहुंचे. वहां भारत की भूमिका आज भी स्मरण की जाती है. मैं मंगोलिया के गंदन मठ में गया तो मैंने देखा कि लोगों की आंखों में बुद्ध की विरासत से कितना લોકોને બુદ્ધની આંખોમાં કેટલો એનો સાથેનો ગહેરો રિશ્તો છે એ વાત કરી રહ્યા છે આપણા મોદી સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ. પણ ગુજરાતમાં જે એમણે કરવાનું હતું એ તો કર્યું નહીં. મોદીએ 21 ઓગસ્ટ 2021ના રોજ એમણે કહ્યું હતું કે બુદ્ધ પરિપથ એટલે કે જે આપણે સર્કિટ કહીએ છીએ, વિકાસ માટે સરકાર 360 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવી છે
ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાત એને નામ સાથેની વાત કરી હતી. પણ ગુજરાતમાં બૌદ્ધ સર્કિટ જે બનાવવાની હતી, બૌદ્ધ સર્કિટ બનાવવાની હતી, આ સ્થળો જોઈ રહ્યા છે એવા સ્થળો સાથે, તો એ આજે નરેન્દ્ર મોદી મૌન છે, કેમ ન બનાવી? સવાલ એ આવીને ઉભરે છે. કારણ કે વડાપ્રધાને 90 દેશોના બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓ જ્યારે ભારત આવ્યા ત્યારે બોધી ગયામાં ગુજરાતના આજે આપણે જોઈ શકીએ છીએ દાબડો જે છે કે જેમાંથી બુદ્ધનો દાંત મળી આવેલો છે, શામળાજી. તો એને પણ એના માટે પણ મ્યુઝિયમ અત્યારે વડોદરા મ્યુઝિયમમાં છે, તો એ પણ રાખવાનું હતું. આ બુદ્ધની જે ગુજરાતમાં જે મળી આવે છે એ બધા જ અવશેષો આપણે જોઈ રહ્યા છે. તો ગુજરાતમાં બુદ્ધના કુલ 5 પ્રોજેક્ટ રજૂ કરાવ્યા હતા. એ સમયે દલાઈ લામા પણ હતા, શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન પણ હતા. મોદીએ ગુજરાતથી ખાસ લોકોને પણ ત્યાં બોલાવ્યા હતા. તો આ વાત એટલા માટે આજે આપણે કરવી પડે છે કે નરેન્દ્ર મોદી કહે છે બધું જ, પરંતુ કરતા નથી. સવાલ એ આવીને ઉભો રહે છે. બોધી ગયામાં આખા વિશ્વના બૌદ્ધ ધર્મના સાધુઓની હાજરી હતી, એની સમક્ષ બધી વાતો કરી હતી. એને આજે 9 વર્ષ થઈ ગયા. શું કર્યું મોદી સાહેબ? સવાલ એ છે. પ્રોજેક્ટ રજૂ કરીને મોદી સાહેબ તો પાણીમાં બેસી ગયા. બૌદ્ધના જે પીપળના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, તેની સાથે ગુજરાતના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ કરાયું હતું આ દુનિયાના તમામ દેશોના બૌદ્ધ ધર્મના નેતાઓ સમક્ષ. બધું જ ભૂલી ગયા છે. કારણ કે શામળાજી બંધની નજીક જે બૌદ્ધનું જે સ્થાપત્ય ડૂબી ગયું છે, અત્યારે ડૂબી ગયેલું છે તો એના માટે એનું રિસ્ટોરેશન કરીને પાણીની ઉપર લાવીને દુનિયાનું સૌથી મોટું કામ કરવાની જાહેરાત પણ કરી હતી આપણે. અને શામળાજીમાં વિશ્વનું સૌથી ઊંચી અને મોટું મંદિર ત્યાં બનાવવાનું હતું અને સ્તૂપ પણ બનાવવાનો હતો, પરંતુ આજે કંઈ જ નથી થયું. તો એ સમયે મોદી સાહેબે જે કહ્યું તે પણ સાંભળીએ. ક્યાં ક્યાં ગયા હતા અને એમાં ગુજરાતમાં હુયન સંઘ ક્યાં ક્યાં ગયા હતા. વડનગરમાં શું લખ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિએ મને બધું બતાવ્યું. કહેવાનો તાત્પર્ય એ છે કે બુદ્ધની આવી ઉપસ્થિતિ ગુજરાતમાં અને અરવલ્લીમાં દેવની મોરી. ભાઈઓ બહેનો, જ્યારે હું મુખ્યમંત્રી ત્યારથી મારું એક સપનું છે કે આ દેવની મોરીની જગ્યા પર ભગવાન બુદ્ધનું એક ભવ્ય સ્મારક બનાવવું. દુનિયાભરના યાત્રીઓ, દુનિયાભરના ભગવાન બુદ્ધના પ્રેમીઓ એ જોવા આવે એવું બનાવવાનું સપનું લઈને હું ચાલુ છું. ભાઈઓ, સપનું લઈને ચાલુ છું. વાત તો બહુ મોટી કરે છે, બહુ સરસ કરે છે મતદારોના મત મેળવવા માટે, પરંતુ બુદ્ધ સાધુઓ સમક્ષ મુખ્યપ્રધાને જે કહ્યું તો શું થયું? દેવની મોરીમાં, તરંગાની હિલની ગુફાઓ, વડનગરમાં બુદ્ધના સ્મારકો જાળવવાની, આ તે બધી વડનગરની બધી વાતો કરી એમને. આંતરરાષ્ટ્રીય ફરક પર બીજા બૌદ્ધ દેશોની સરકારો સાથે પણ એમણે વચન આપ્યું હતું હું ચર્ચા કરીશ. શ્રીલંકા, ચાઇના, જાપાન, થાઈલેન્ડ, બર્માના સાધુઓની હાજરીમાં આ બધી વાત કરી હતી. આ દેશો સાથે ચર્ચા કરવાની એમણે વાત કરી હતી. ભાંતે પ્રાચીલ રત્નાએ એની આગેવાની લીધી હતી અને નાગપુરના સંઘ કાયા ફાઉન્ડેશનના એ સ્થાપક છે, એમની સાથે આ બધી જ ચર્ચાઓ થઈ છે. પરંતુ વિશ્વ કક્ષાનું બૌદ્ધ ભગવાનનું મંદિર આજ સુધી ક્યાંય દેખાતું નથી. 2012માં ગુજરાતમાં બૌદ્ધ મંદિર સ્તૂપ બનાવવાની ખાતરી પણ આપી હતી. આજે 13 વર્ષ થઈ ગયા. શું થયું? 15 વર્ષ થઈ ગયા. શું થયું? બુદ્ધના સ્થાપત્યોને જોડતો હેરિટેજ માર્ગ બનાવવાનો હતો. આજે એક જ ટ્રીપમાં પ્રવાસીઓ જોઈ શકે તેમાં સૌરાષ્ટ્રના 10 મહત્વના સ્થાનોને પણ જોડવાના હતા. કશું જ નથી થયું આજે. તો આપણા મોદી સાહેબ છે. અને એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. એ કે છે એ કરે જ છે એવું વારંવાર કહેતા આવ્યા છે, પરંતુ એ કે છે નથી કરતા. એ આના ઉત્તમ ઉદાહરણો છે. અને એટલા માટે પોરબંદરના બરડા ડુંગરમાં પણ બૌદ્ધ ગુફાઓ છે, એને જોડવાની હતી. રાજકોટ પાસે બાહુમૂલ્ય ગુફાઓ છે. વલ્લભી જે છે કે જે સંપૂર્ણપણે નાશ પામી છે, એ વિશ્વ વિદ્યાપીઠ હતી. દેવની મોરી જે શામળાજી ડેમમાં ડૂબી ગયું છે, એ પણ અહીંયા સ્તૂપથી લઈને બનાવવાનું હતું. પણ ગુજરાતમાં એક પણ સ્મારક આજ સુધી બનાવવાનું નથી આવ્યું. મોદી જે 2014ની લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ એમણે કહ્યું હતું કે બુદ્ધનું ભવ્ય મંદિર ગુજરાતમાં બનાવવા માંગુ છું.
ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે 19 વર્ષ પહેલા બુદ્ધ સર્કિટ આજે બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે ક્યાંય દેખાતી નથી. 100 કરોડનો એ પ્રોજેક્ટ હતો, પરંતુ ક્યાંય આજે એ જોઈ શકાતા નથી અને જોવા મળતું પણ નથી. તો આ મૂળ વાત આપણે બુદ્ધની જે વાત કરે છે આપણા મોદી સાહેબ, પરંતુ ક્યાંય એ દેખાતું નથી. વડોદરામાં 1916માં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોન્ફરન્સ થઈ હતી અને એમાં પણ જાહેરાત કરી હતી. ત્યારે એ સમયે આપણે આ જે બધી યોજનાઓ બની ત્યારે પ્રવાસન મંત્રી તરીકે જયનારાયણ વ્યાસ હતા અને સેક્રેટરી તરીકે અનિલ પટેલ હતા અને કે કૈલાસનાથન આવા બધા પ્રોજેક્ટનું ધ્યાન રાખતા હતા. આ ત્રણે ત્રણ આ બધી જ બાબતો જાણે છે અને એમાંથી 2 લોકોએ તમને બધી વિગતો પણ આપી છે કે આજે આની કોઈ જ ક્યાંય દેખાતી નથી અને એના મોટો પ્રચાર પણ કરે છે કે હું બુદ્ધ માટે શું શું કરી રહ્યો છે, એવો મોટો પ્રચાર પણ કરે છે. તો એ પ્રચાર પણ આપણે જોઈએ કે કયા પ્રકારે પ્રચાર મોદી સાહેબ આપણે અમિતાભ બચ્ચનના મોઢે કરતા હતા એ પણ જોઈએ. ऊपरकोट की इस गुफा में गूंज रहे ये शब्द જુનાગઢ आज पूरी दुनिया को एक संदेश दे रहे हैं, विश्व शांति का संदेश। बचपन में एक बार दोस्तों से झगड़ा करके आया था, तो मां ने कहा शांत रहना सीखो, जानते नहीं तुम्हारा नाम गौतम बुद्ध के नाम पर रखा गया है। शांति का वही संदेश जूनागढ़ की इस चट्टान पर भी लिखा है। हम इसे पढ़ नहीं पाते मगर फिर भी समझ लेते हैं। यहां खुशबू है निर्वाण की, खुशबू है गुजरात की। તો ખુશ્બુ ગુજરાતની અમિતાભ બચ્ચન મોદી માટે પ્રચાર કરતા રહ્યા પણ કશું થયું નહીં આજે આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આપણા માટે સૌથી ગંભીર ચિંતાનો વિષય છે કે મોટી મોટી વાતો કરે છે, પ્રસિદ્ધિ લે છે, બધું જ કરે છે, પરંતુ કરતા કઈ નથી નરેન્દ્ર મોદી. કારણ કે જે બુદ્ધના જે આજે હયાત અવશેષો છે એવા 5 જગ્યાએ જોવા મળે છે, એમાં ગુજરાત એક છે. કારણ કે દેવની મોરીમાં 6ઠ્ઠી સદીનું બનેલું જે ત્યાં કાસ્ટ જે મળી આવેલું હતું, તો એમાંથી દાંત નીકળી આવેલો, દાંત મળેલો છે, બુદ્ધનો દાંત, અને આજે વડોદરા મ્યુઝિયમમાં એ રાખેલો છે. તો વિશ્વના જે 5 સ્થળોએથી બુદ્ધના શરીરના ભાગો મળી આવેલી છે, એમાં ગુજરાત એક છે. નેપાળ, પાકિસ્તાન અને આંધ્રપ્રદેશ ના 2 સ્થળો પણ છે. તો દેવની મોરી પાસે 80 એકરમાં સ્તૂપ બનાવવાનો હતો, 125 ફૂટ ઊંચું સ્તૂપ બનાવવાનો હતો. અને વિશ્વનો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 15 બૌદ્ધ સ્થાનો છે, ત્યાં પણ આખી સર્કિટ બનાવતી. ભાવનગર, વલભી થી લઈને ગુજરાતનું પાટનગર જે હતું એ સમયે વલભી, નાલંદા જેવી વિશ્વ કક્ષાની યુનિવર્સિટી હતી, તો ત્યારે પણ એ કરવા માંગતા હતા, પરંતુ કંઈ કર્યું નથી અને અમિતાભ બચ્ચનના મોઢેથી ખોટો પ્રચાર પણ કરાયો. તો આ મૂળ વાત છે કે 1000 કરોડનો બુદ્ધ નગર બનાવવાની જાહેરાત પણ 18 ડિસેમ્બર 2019ના રોજ જાહેરાત કરી હતી. 1000 કરોડનું બૌદ્ધ નગર બનાવવાની. રાણીની વાવ જે છે ત્યાં 25 એકરમાં એ બનવાનું હતું. બૌદ્ધ સર્કિટનું નિર્માણ થયાની સાથે એને જોડી દેવાનું હતું. આ 1 લાખ ભક્તગણો લોકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિઝમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, ત્યારે આ જાહેરાત કરી હતી. પરંતુ આજે કશું જ એમાંનું કંઈ જ દેખાતું નથી અને એટલા માટે આપણે મોદી સાહેબને આજે યાદ કરીએ છીએ કે એ બુદ્ધના નામે એ પોતે પણ આ પ્રકારના જૂઠાણાઓ ચલાવતા રહ્યા છે અને એ જૂઠાણાનો પર્દાફાશ કરવો આપણી ફરજ છે. અને એટલા માટે આપણે આ બધું જોઈએ. એ પણ આ જયનારાયણ વ્યાસ છે, એમણે પણ આ જાહેરાત કરી હતી. પાટણમાં કાલચક્ર પૂજા 1 મહિના સુધી યોજવાનો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો. તો કાલચક્ર પૂજા આપનું કાર્યક્રમ પણ કાલચક્ર છે. ગુજરાત કક્ષાએ બૌદ્ધ સર્કિટ ઉત્તર ગુજરાતમાં ઉત્ખનન દરમિયાન જે મળી આવેલા છે વડનગરમાં, જે નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી એના માટેનું પણ ત્યાં કરવાનું હતું. અને એટલા માટે દેવની મોરી આ ગુજરાત માટે સૌથી મહત્વનું છે. RN મહેતા ત્યારે વડોદરા યુનિવર્સિટીના એના જે પુરાતત્વ વિભાગ છે એના RN મહેતા હતા. એમણે 1959માં મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના નેજા હેઠળ ઉત્ખનન કાર્ય કર્યું હતું દેવની મોરીમાં, અને એમાંથી આ દાંત મળી આવ્યું. તો 1700 વર્ષ પહેલાનો સ્થાપત્ય મળી આવ્યું હતું અને એમાં ગુજરાતનું કાપડ હતું, સિલ્કનું કાપડ. 1700 વર્ષ પહેલાનું સિલ્કનું કાપડ ગુજરાતનો સૌથી જૂનામાં જૂનો કાપડનો નમૂનો એ છે. પરંતુ આપણા જે વડાપ્રધાન છે
એમાં કંઈ આજે કરવા માંડે. એક સમિતિની પણ રચના કરી હતી. મોદી સાહેબે સમિતિ પણ બનાવી હતી, પણ આજે સમિતિ પણ શું કરી રહી છે, ક્યાં છે, અસ્તિત્વ છે કે નથી, એ પણ એક સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહે છે. આ સોમનાથમાં પણ મોદી સાહેબની જે ગુફાઓ જે છે ત્યાં પણ એ કરવા માંગતા હતા. તો નરેન્દ્ર મોદીએ 2013માં જે જાહેર કર્યું હતું ફેબ્રુઆરીમાં કે શામળાજી ખાતે વિશ્વ કક્ષાનું બુદ્ધનું ટેમ્પલ પણ બનશે. ટેમ્પલ પણ બન્યો હતો. આંતરરાષ્ટ્રીય કરારો થયા હતા. 13 સ્થળોને પ્રવાસન સાથે જોડવાના હતા. આવા ઘણા બધા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને MS યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બેસો નદી ઉપર આવેલી વિશાળ બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય વિહારનું મહત્વનું સ્થળ છે, ત્યાં આ બધી જ બાબતોની ચર્ચા થઈ હતી કે આ પ્રકારે બનાવવું. તો આ દેવની મોરી ભલે આપણે ભૂલી ગયા છીએ અત્યારે, પણ ગુજરાત માટે અત્યંત મહત્વની છે. અને એ મહત્વની છે એટલા માટે આપણે આની ચર્ચા કરીએ છીએ કે મોદી સાહેબ બુદ્ધના નામે બધી જ વાતો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ કંઈ કરતા નથી. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને આ ઉદાહરણો આપણે વારંવાર એટલા માટે આપીએ છીએ કે મોદી સાહેબને યાદ આવે અને ગુજરાતના ભલા માટે કંઈક કરે તો કંઈક થાય. બાકી તો આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ વચનો આપે છે, જૂઠા વચનો આપે છે, જૂઠાણાઓ ફેલાવે છે, અને મત મળી ગયા પછી બધું જ ભૂલી જાય છે. તો આ જુઠ્ઠમ શરણમ ગચ્છામી એ મોદી સાહેબનું સૂત્ર હોવું જોઈએ. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે રાજનેતાઓના જુઠ્ઠાણા ખુલ્લા પાડતા રહીએ છીએ, એમને આપેલા વચનો આપણે ખુલ્લા પાડતા રહીએ છીએ. કાલચક્રમાં રોજ સવારે 9 વાગે આપણે કાર્યક્રમ આપીએ છીએ. બસ આજે આટલું જ. નમસ્તે.